હાય. જો હું શું માણસ દેશી એટલે મને બોલતા આવડતું નહીં. આ માણસ મને કાયમ બોલવાનું શીખવાડે છે, જાણે કે હું તો નાની ગુગ્ગી હોય એની જેમ. આયો પેલી જોને 5000 આલ દેતા નવ ઝટકા વાગ્યા. લે 5000 પૂરા. આ ધંધો કરીને બગાડ્યો ફટવાડ્યો તે તારા છોકરાને. લાડલો દીકરો ઉઠી ગયો હવે. ચાલો આવો. હું બચ્ચું જાનું તો. એ ના તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે ઉઠી ગયા છીએ અને અત્યારમાં નાસ્તો બાસ્તો ધબડી લીધો છે અને અત્યારમાં આવે છે જાન. એટલે જાન આવી ગઈ છે, હજી આપણે તૈયાર થયા નથી, કારણ કે જો હજી આપણો નંદકુંવર તો સૂતો છે કુંભ કરાવે અને આપણે ઇસ્ત્રી કરાવવી પડશે કપડાં. લઈને જઈએ કપડાં ઇસ્ત્રી કરાવવા. તો આપણે ઇસ્ત્રી વાળા ભાઈ ઇસ્ત્રી કરે છે ને. લોન વળી ओ वड़िल इस्त्री कर दो ना यार. फिर से आ गए. हम तो कभी भी आ जाएंगे. तुमसे होगा आज? होगा ना? तो हम नहाने जाते तो इस्त्री करके रखो. तो गाइस यार इस्त्री करे છે અડધો કલાકથી એક શર્ટ ને. ઇસ્ત્રી ખોલશે ને પાણી નાખશે. આમ તો કહો કે ઇસ્ત્રી હું હાઈફાઈ લાવ્યો. હા હાઈફાઈ નહીં વાઈફાઈ ઘડી ટાઈમ કરવું પડે અને કનેક્ટેડ થાય તાર તો ઇસ્ત્રી થાય તારી યાર. હું નાતા આવતો કહ્યું હા તો ના થાવ જાવ તો ગોપો નાવા જાય છે, આપણે નાવાનું બાકી છે એટલે હવે ઇસ્ત્રી થાય ને પછી જ નાવાનું થઈ હોય. જશે મને લાગે. આ તો હાથીની કમરનું. ચિરાગની મમ્મી તો નીચે વાસણ કસતી લાગે છે. તો જાન તો આવી ગઈ છે જો. ઓહો ડીજે બીજે હંગા થાય વરરાજા તો સાજો નીચે વાસણ કરે છે. હાય ઓય તો કઈ સોનલ તો તૈયાર થઈ ગઈ છે, આપણે બાકી છીએ. તૈયાર નહીં થઈ જીધું? ચમ ના તું ચાંદ ને તો ફરે તું. હાલે મેં કીધું તૈયાર થઈ ચીવી રૂપારી લાગે છે. તૈયાર શું થવાનું? આનાથી વધારે કેવી તૈયાર થવાનું હે? તો હજી ગોળા તો હોય તું જાણે તો એ નહીં હે તૈયાર જાણે થઈશ. ઓકે આપણે જઈએ હવે નાવા, કારણ કે ઇસ્ત્રીનો મેળ આવે એમ નથી. ઇસ્ત્રી થઈ નહીં હરખી. તમે જોઈ લો આને ઇસ્ત્રી કરવા બેહાડ્યો ને તો સટ્ટો વધારે પહેરી નાખે. અને જીરા તો હજી ભૂતો જ છે એટલે આપણે જવાનું છે હજી લગ્નની અંદર પીરસવા. એવું પીરસવા જવાનું છે એટલે આપણે વહેલા તૈયાર થઈ જવું પડશે. આ લોકોને તો ખાલી લગ્ન ગીત ગાવાના એટલે તો મમ્મી તો અત્યારમાં જ છે તારે હશે. તો ગાઈસ અત્યારમાં હશે ને પોતા કરતી કરતી પેલો ડીજેના ગીતો વાગે છે. ગાય ગા તો કયું ગાતી હતી? ગા ને પેલું કયું હતું? સિટીના શોખીન તને ગામડે નહીં ફાવે. અત્યારે પોતા કરતી કરતી ને અંદર અંદર ગીત ગાતી ગાતી ફરતી હતી. બોલો હારી ઓ ગાંડી પાગલ ઓરત. શું કે બીજી છે અત્યારમાં કામમાં મેડમ. હમણાં તૈયાર થશે પછી જાય લગ્ન ગીત ગાવા. ક્યું ગઈશ મારી બેઠી વેવણ બસકારા મારે. કયું ગીત ગાવાનું? તો હજી તો ચિરાગ ખૂતો જ છે. ઓ ભાઈ ઉઠો, ઓય ચિરાગ વિચારો આને આટલો હળદર. એ ઉઠ હવે વિચારો આને જેટલું સુખ કોઈને ખરું? કોઈ જ નહીં, કોઈ જ ચિંતા નહીં ભાઈને. કાંઈ કમાવાનું નહીં, કાંઈ કરવાનું નહીં. આવજો પાછો હશે એ. અલ્યા ઉઠ એ ઉઠ એ ગાંડા છોકલા. આવજો એ મનોમન હશે. ઉઠો મામાનો ગુલિયો આવ્યો 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 આવ્યો. જો ઉઠી ગયો. ચા દી હોવાનું હે. જો તારો વાઘ રહ્યો ને રાતે શિકાર કરવા ગયો હતો. તું એની એક્શન જો એની. આનો મોઢે ચડાયેલો છે. કોને? ના ભાઈ ના, મારો મોટો ચડાયેલો છે જ નહીં યાર. એ તમે દાદી વગાડ્યો. તો ગાઈસ આનો હુવાનો ટાઈમ કેવો ખબર છે? હુવે ને તો ઉઠવાનું નહીં હે, કારણ કે એને 4-5 કલાક તો એટાચથી ઊંઘ લે. બોલો તો ગાઈસ જોજો મમ્મી અત્યારે શું કે
હવે જાવ આ બેન ગોલું બે નાચે ને જો અત્યારે બેવડા ભેરા નાચી આવો તમે. બોલો નાચો. હા, હા, ફોટો પાડ. લેટ્સ નાચો. ફોટો પાડ. તો ગાઈસ અત્યારે ફાયદે ઉપર લઈને આવ્યા છે ને ભૂમિ તો તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ ભૂમિ? હા ભાઈ તો તૈયાર. શું કે? હા જુઓ લાડ જુઓ 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 આ ધંધો કરીને બગાડે ફટવાડ્યો છે તારા છોકરાને. લાડલો દીકરો ઉઠી ગયો હવે. ચાલો આવો. હું બચ્ચું જાનું હું તો. એ ના ઉઠે ગમે મારો દીકુ. ઉઠો હેડો. એ કુંભકરણ નીના કરવાના હેડો ડીજે આવ્યું ડીજે. ચલો નાચવા જવાનું છે બપોરે. એ ના નાચે. શું કરવાનું છે? ગાઈઝ મારો ક્યુટ કાનુડો એટલે કે લાડલો ચિરાગ ઉઠી ગયો છે. તમે જો પગ ઉપર મેકઅપ કર્યો. આ શું કર્યું લ્યા તે? શું કર્યું? એની મમ્મી જે મેકઅપ શીખે છે, મેકઅપ કરવાનું શીખે છે. એની મમ્મી જો અત્યારમાં હવે તૈયાર થઈ ગઈ છે. થક ગઈ તું? વિજય ચમ થાકી ગઈ? માથું રહ્યું રહીને થાકી ગઈ. બોલો મારું ખુદનું. તો કઈ એનું પોતાનું માથું ઉડાવીને થાકી જાય છે. બોલો વ્યક્તિ. ઓહો આ શું એ શાનું હોય ચિરાગ? તારું ફેવરેટ ગીત કયું? મારું ફેવરેટ? પણ અમારું ફેવરેટ હોવું તારું આનું ફેવરેટ ગીત છે ને મારું બધાને બૂમ પડાવો ભાઈઓ મારા વાક છે. આવું ગીત આનું ફેવરેટ છે. બોલો કોઈ એમ કે લવ સોંગ હોય બરોબર છે. આ તો ભાઈઓ મારા બૂમ પડાવો. તો ફાઇનલી ગાઈસ બધા તૈયાર થઈ ગયા છે. મારા કાકાની દીકરી આવી ગયા છે, આરતી આવી ગઈ છે અને ચિરાગના કપડાં પહેરે છે. ગોપાયના પાયને તો મેચિંગ પહેર્યું છે આજ. અને આ ભાઈ ચશ્માથી ફોટો પડાવવાની ઈચ્છામાં છે. વડીલ તમારી મૂછું જોઈને કોઈક બીએ જાય. તમારી મૂછું જોઈને કોઈક બીએ જાય. તો ગાઈસ ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે. આ ભાઈ તો બૂટ ઠઠાઈ લીધા છે 400 રૂપિયાવાળા. અને આપણે પણ તૈયાર થઈ ગયા છે ચશ્મા લગાવીને લગ્નમાં. કારણ કે અમે વેવણો આવી છે ભાઈ. નાટક મેલો ને કે ગોતે હાથ નહીં આવો. આ એ તૈયાર થઈ ગઈ છે. આનો ફોટો પડાવે. હમણાં પાડીએ આપણે શાંતિથી. તું હમણાં પછી જેવાય થઈ જશે પૂત. ગોલુ અમારો તૈયાર થઈ ગયો છે. હાય બેબુ. અને આ વાઘ અમારો આવે જો બીજો. હવે જાણે રિયલમાં શૂટિંગ આવતા હોય. મમ્મી તૈયાર થઈ ગયા છે. હાય. અને મામેરું પોકી રહ્યા છે. તો ગાઈસ મામેરું પોકી રહ્યા છે અત્યારે. ગાઈસ વનરાજ આવી રહ્યા છે. બહુ મમેરું પોખવાનું છે એટલે. મામેરું પોખાઈ ગયું છે અને લોકો આવી ગયા છે હવે. ફાઇનલી ગઈ છે મામેરાને ચાંદલા થઈ રહ્યા છે અને વધામણા થઈ રહ્યા છે. ગઈશ ફાઇનલી 2,51,000 આ મામેરું જોઈ લો તમે. જેમ કે
તમારે તો ભાઈ ગાઈસ છે. ફાઇનલી લગ્નમાં થાકી નથી ઘરે આવી ગયા છે અને આના જેમ કે બીજા તમારા મહેંદીના ભાવ છે તો મહેંદીના ભાવમાં આપણે શું કહીએ જેમ કે તમારા ભાઈ છે બીજા એમને હાદી પાડવાની આખી કાઢી જેમ કે આખી પાડવાની હોય તો 200 આખી પાડી હોય તો 500 પણ તો હા સારું અહીંયા નહીં આવી આ રીતે વાત કરે તો શું કહું આડી હારી શીખી જ નહીં શીખી તમારી જોડે વાત કરી દેતા તમે ઉડાડવાની જ વાત કરો છો. ઉડાડવાની વાત નહીં કરતો તમે બીજા બેની વાત કરો એટલે બી એવા એકથી તો સામાન તમારો આ રીતનું વાત કરે તો શું કહેવાનું તો કાંઈ આ લોકો શીખ્યા છે પણ કહેવાય ને હજી એટલા ગભરાય ને કે આમ હદ ગભરાય છે એમ કહેવાય ને ભાવ એ આપી નહીં શકતા એમ. શું લઈ જોઈ ચણ્યા ચોર શું કહેવાય ચણા ચોર ચણા ચોર તે શું જો કીધું હું શું માણસ દેશી એટલે મને બોલતા આવડતું નહીં આ માણસ મને કાયમ બોલવાનું શીખવાડે છે જાણે કે હું તો નાની ગુગ્ગી હોય ની જેમ તો ગાઈસ આ વડાપાવ કેવડા આમને એવું કેવડા લાગે ને છે કે આમને જ બોલતા આવડે છે આ ભણીલા છે એટલે અને હું થોડુંક ઓછું ભણેલી હું હાવ એટલે હાવ તો ગાઈસ આમાં હું કાંઈ ખોટું બોલ્યો નથી કારણ કે જો મને આ હું માણસ ચણા કાયમ બોલવાનું શીખવાડે છે હું સાવ દેશી બોલું છું એટલે આમને નથી ગમતું બોલો શું કીધું શું કહેતો તું ચિરાગ શું કે જીગુ કાવ ના તો દીકરા ગાઈસ ખાવ વડાપાવ કેવડા કેવડા આને મંગાવ્યા જો અને કોને પૈસા કોને તે આપ્યા હતા ને મેં આપ્યા છે કેટલા આપ્યા 150 150 શીખી ગઈ ખરી 150 શું કે રાણાએ કાંઈ આપ્યું નહીં ભાઈ તો આ વડાપાવ અત્યારે એક વડાપાવ ખાઈ લઈએ ને તો સાંજે ભૂખ નહીં લાગે નહીં લાગે ને આપણું કઈ નક્કી નહીં આપણે અડધી રાતે ખાવું ઉઠી જઈએ જો હે ને રાવણની બેન છે હરી રાવણની બેન અને આને તો તમે મોબાઈલ હાલો ને તો ખાય નહીં આ એવો વ્યક્તિ છે અમારા ઘરમાં અબો દહીં મસ્ત હે તીખી ચટણી ના હોય ને ઝાડા કરી જાય નહીં એક બાજુ સાઈડમાં કોરી છે જો બસ જો આમ જો કર્યા કાલનામાં કાળા મસ્ત તો ગાઈસ ચાલો નાસ્તો કરી લઈએ અને બે જણ તો અંદર ધીમેડવા બેઠા છે મેચિંગ વાળા હવાર મેં કીધા હતા ને એ. તો નાસ્તો કરી લઈએ પહેલા મમ્મી માટે દાબેલી આવી ગઈ છે જો મસ્ત દાબેલી છે અને ચણ્યા ચોર અમે રહ્યા દેશી માણસ અમને બોલતા આવડે એવું જ અમે બોલ્યા ઓકે